નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મહેનત રૂપી સોનેરી ચાવીથી ભાગ્યના દ્વાર ઉઘાડી શકાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખની વાત કરીએ. તારીખ છે 10 જૂન 2025, એટલે કે 10/6/25. આજની તિથિની વાત કરીએ. આજની તિથિની વાત કરીએ તો જેઠ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ આવી રહ્યો છે, તેની છે 14. એટલે આજે છે જેઠ સુદ 14. જોકે સવારે 11:34 પૂનમ બેસી જાય છે, એટલે આજનો સાંજ રાત છે પૂનમની કહેવાશે. નક્ષત્રની વાત કરીએ તો નક્ષત્ર અનુરાધા આવે છે, યોગ સિદ્ધ આવે છે અને કરણ જે છે તે વણિજ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ન અને ય. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃશ્ચિક રાશિને લક્ષમાં લેવાનું રહેશે. દિન વિશેષની વાત કરીએ. દિવસની વાત કરીએ તો આજે પૂનમ છે. જેમ પંચાંગમાં વાત કરી તેમ સવારે 11:34 પૂનમનો પ્રારંભ થઈ જશે. એટલે વ્રતની પૂનમ, જે લોકો વ્રત કરતા હોય છે તેઓ આજે વ્રત કરવાનું હોય છે. આજે વટ પૂર્ણિમા પણ કહેવાય છે, અને ખાસ કરીને જે વટ સાવિત્રીનું વ્રત કરતી હોય છે જે બહેનો, સૌભાગ્યવતી બહેનો, તેના આજે વટ સાવિત્રી વ્રતની સમાપ્તિનો આજનો દિવસ છે. આજે તેના ફેરા ફરવાના અને જે પૂજા સમાપ્તિ કરવાની હોય છે. ઉપરાંત આજનો દિવસ વિશેષ પણ છે. સવારે 11:35 રાજયોગનો પ્રારંભ થઈ રહ્યો છે. જોકે સાથે વિષ્ટિ પણ છે, એટલે કે અમુક કાર્યો કરવા તે થોડાક એમ કહેવાય કે માર્ગદર્શન નથી હોતું. એટલે ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આજના દિવસે રાજયોગ તો છે, પણ અમુક કાર્ય કરવાનું ધ્યાન રાખવાનું છે. ઉપરાંત આજે વિછુડો પણ છે. જી જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપની વાત કરીએ તો શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરવા જઈ રહ્યા છે, અને સામાન્ય વસ્તુ છે પણ આજે જ્યાં ત્યાં જોવા મળતી વસ્તુ, એટલે કે વાંસનો છોડ, બાંબુ પ્લાન્ટ. વાસ્તુમાં બાંબુ પ્લાન્ટનું એક અલગ જ મહત્વ છે. આમ તો એ વાસ્તુની વસ્તુ નથી, મૂળ તો ફેંગશુઈમાંથી આવેલી વસ્તુ છે, ચાઇનીઝ વસ્તુ છે, પણ તેમ છતાં એને લકી, સૌભાગ્યકારી માનવામાં આવે છે. કારણ કે વાસ્તુશાસ્ત્રમાં પણ છોડ, વૃક્ષ અને તેના ઉપર ખૂબ વિસ્તૃત વર્ણનો આપેલા છે કે કઈ રીતે તેનું માર્ગદર્શન પ્રમાણે કામ કરવું જોઈએ. વાંસનો છોડ એટલે કે બાંબુ પ્લાન્ટ જે છે તે ઘરમાં પણ રાખી શકાય, બહાર રાખી શકાય, તમે ઉગાડી પણ શકો છો. એ શુભ મનાતો હોય છે અને તમારા ભાગ્યને વૃદ્ધિ કરે છે. પણ લીલો વાંસનો છોડ હોય ત્યાં સુધીની વાત છે. પછી જો કરમાય અને સુકાય તો પછી એ નુકસાન પણ કરતું હોય છે. જીવનમાં તમારું ભાગ્ય ચમકતું ના હોય, એમ લાગે કે કંઈક વસ્તુ અટકેલી છે, તો તમારે ભાગ્યની વૃદ્ધિ કરવા માટે તમે બાંબુ પ્લાન્ટનો ઉપયોગ કરી શકો છો. પણ એ સમજવું જરૂરી છે કે બાંબુ પ્લાન્ટ જે છે તે યોગ્ય દિશામાં હોવો જોઈએ. જો યોગ્ય દિશામાં નહીં હોય તો તમારી આર્થિક સ્થિતિ પર તે ખરાબ અસર પણ પાડી શકે છે. એટલે એ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે. જી જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. રશ્મિબેન છે. રશ્મિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 9/1/1966. જન્મ સમય? જન્મ સવારે 8 વાગે. અને જન્મનું સ્થળ કયું છે? જન્મ સ્થળ છે રાજુલા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું મારું છે? પ્રશ્ન એક છે, હું ઘણા ટાઈમથી કાપડમાં સર્વિસ કરું છું, પરંતુ આગળ નથી વધી શકાતું, અને છોકરા બોમ્બે છે, તો મારે અહીંયા દેશમાં રહેવાનું લેવાનું છે કે બોમ્બે જવું પડશે? ક્યાં રહો છો તમે ભાઈ? રાજુલા. રાજુલા રહો છો. જી, સારું.
જોઈ લઈએ આપનો જે પ્રશ્ન છે. આપણે જે વિગત આપી અનુસાર કુંડળી શું આવી રહી છે? મકર લગ્નની કુંડળી આવી રહી છે આપની. અને રાશિની વાત કરીએ, કર્ક રાશિ છે. કર્ક રાશિ માટે અત્યારે આમ કહેવાય પરિસ્થિતિ સારી છે. નાની પનોતીને મુક્ત થયા છો, પણ જે ગુરુ મહારાજ 12માં થયેલા છે, શનિ મહારાજ જે છે તે ભાગ્યસ્થાન ચમકાવવાની તૈયારી કરી રહ્યા છે, પણ રાહુ મહારાજ અહીંયા 8માં છે, એટલે થોડુંક જ સમય રહેશે. મંગળની મહાદશા ચાલી રહી છે. મંગળ આપણા પ્રથમ સ્થાનમાં જ છે, મકર રાશિના જ છે, એટલે ભાગ્ય તમારું રહેશે. મહેનત કરવાનું ચાલુ રાખો. દિવાળી બાદ એટલે જે 2025 થોડું મધ્યમ કહી શકાય, ત્યારબાદ 2026થી તમારા માટે સારી શક્યતાઓ ઊભી થઈ રહી છે. તમે વાત કરી કે મારે અહીંયા રહેવું કે મુંબઈ રહેવું, તમારા દીકરાઓ મુંબઈ રહી રહ્યા છે, એટલે ઘણીવાર એવું વિચાર થતો હોય છે કે વ્યક્તિનું ભાગ્ય ક્યાં ચમકતું હોય છે. પણ એમ કહેવાય કે અવર જવર કરી શકો છો, બાકી બહાર જવાથી એટલો કંઈ ફેર પડે તેવી અપેક્ષા હોય તો કદાચ એ અપેક્ષા પૂરી ન થઈ શકે. બે વસ્તુ આપ ખાસ કરો. પીપળાને નિયમિત જળ ચડાવવાનું રાખો અને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો, દરરોજ કરો બને તો. નહીં તો પછી ઓમ વિષ્ણવે નમઃના મંત્ર જપ થાય તેટલા કરો, અથવા ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપ છે જે તમને પ્રિય હોય, એમના અવતારો છે, તેમાં જે પ્રિય અવતાર હોય તેની પણ ઉપાસના કરી શકો છો. જી, અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. દર્શનભાઈ છે. દર્શનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/10/1995. જન્મ સમય કયો છે? સવારે 11:16. જી, અને સ્થળ? સ્થળ વિસનગર. વિસનગર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લગ્ન માટે પૂછવું હતું. મારા ભાઈના લગ્ન માટે વાત કરીએ છીએ, પણ ત્યાંથી કોઈ જોવા માટે તૈયાર જ થતું નથી, અટકી જ જાય છે. હાજી હાજી. તમારા ભાઈ છે એ શું કરે છે ભાઈ? એ મર્ચન્ટ નેવીમાં છે. અચ્છા, એવું છે. ઓકે, સારું. તમે જે વિગત આપી છે અનુસાર જો વાત કરવામાં આવે તો જે કુંડળી આવી રહી છે તે જોતાં આ કુંડળી છે તેમાં પ્રબળ મંગળ રાહુનો અંગારક દોષ આવી રહ્યો છે, અને તે પણ 12મા સ્થાનમાં છે, અને તે ખૂબ મોટું એમ કહેવાય કે વિઘ્ન આપી રહ્યું છે. બરાબર છે ભાઈ? યોગની વાત કરીએ તો સપ્તમ સ્થાનનો અધિપતિ પણ 12મે છે, એ અંગારક દોષની સાથે જ છે. એટલે કદાચ એવું બને કે જીવનમાં કોઈ પાત્ર આવેલું હોય અને જતું રહ્યું તેવું પણ બની શકે એવું છે. અત્યારે હાલ જો યોગની વાત કરીએ તો મધ્યમ યોગ ચાલી રહ્યો છે. 2025માં મધ્યમ યોગ છે, 2026થી સારો યોગ થઈ શકે તેમ છે. બે વસ્તુ ખાસ આપ કરી શકો છો. તમારા કુળદેવને સૌથી પહેલાં તો પ્રાર્થના કરો, અને જ્યારે જ્યારે અનુકૂળતા હોય તો તમારા ભાઈને લઈને સપરિવાર માતાજીના મંદિરે જાઓ, જે મુખ્ય સ્થાનક હોય ત્યાં જાઓ, શણગાર પ્રસાદ ધરાવો અને માતાજીને પ્રાર્થના કરો કે અમારા કુળ પર તમે કૃપા કરો. બીજું કે જે મેં કહ્યું કે અંગારક દોષ છે, ખૂબ પ્રબળ છે. અંગારક દોષનું આપ નિવારણ કરાવો, વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી કરાવો. અને હા, રાશિ મીન રાશિ આવે છે. મીન રાશિને 7.5 પણ ચાલી રહી છે. 7.5નું નામ પડે એટલે ગભરાવાની જરૂર નથી, પણ સમજણ કરાવવાની છે. હંમેશા શનિ મહારાજની 7.5 વ્યક્તિના જીવનમાં ટ્રાન્સફોર્મેશન લાવે છે, એટલે કે રૂપાંતરણની પ્રક્રિયા આપે છે. હંમેશા વ્યક્તિનો જન્મ એના માટે થયો છે કે આપણે ઇવોલ્વ થવાનું છે, આપણી ઉત્ક્રાંતિ થવી જોઈએ. બરાબર છે? તો આ સમજીને આગળ વધશો તો ગભરાવું નથી, પણ હા, એની પીડા જો રહેતી હોય તેમાંથી મુક્તિ મેળવવા માટે શનિદેવના ઉપાય કરવા એ જરૂરી છે. જી, ગૌરાંગભાઈ જોડાઈ ગયા છે. ગૌરાંગભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારો પોતાનો છે 19/12/1957. જન્મ સમય કયો છે? લગભગ રાતના 11:30 વાગ્યાનો. જી, અને જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એક તો અત્યારે મારી હેલ્થ સારી નથી રહેતી. જી. 2 છોકરાના મેરેજના પ્રોબ્લેમ છે, ને થોડોક પૈસાનો પણ પ્રોબ્લેમ. શું કરો છો ભાઈ તમે? હું અત્યારે તો અત્યારે થોડો માંદો છું, એટલે આમ રિટાયર્ડ છું. પેલા મારે જમીનો ને હતું તો સોસાયટી કન્સ્ટ્રક્શન નું કામ કરતો હતો, પણ છેલ્લા થોડા કોરોના પહેલાથી કોરોનાથી બધું ઠપ થયેલું થોડું. સારું, જોઈ લઈએ ભાઈ કે અંગત જીવનમાં આર્થિક બાબતે કૌટુંબિક પ્રશ્નો પણ છે. કુંડલી પર નજર નાખીશું. તમે જે આપી છે વિગત અનુસાર આવી રહ્યું છે. સિંહ લગ્નની કુંડલી આવી છે. લગ્નનો સ્વામી સૂર્ય છે તે 5મ સ્થાનમાં છે, સાથે બુધ વક્રી થયેલો છે. ચંદ્ર અને શનિની યુતિ થઈ છે, જે પ્રબળ વિષ દોષ બતાવે છે, એટલે ઘરના સ્થાનમાં થયેલો હોવાથી ઘર બાબતે પ્રતિક્રિયા આપી શકે. આર્થિક બાબતનો સ્વામી પણ બુધ છે તે વક્રી થયેલો છે. અત્યારે હાલ મંગળની દશા ચાલી રહી છે. મંગળ તમારા ચોથા સ્થાનમાં સ્વગૃહી છે,
એટલે તમે જે પણ તકલીફ છે તેમાંથી બહાર ચોક્કસ આવી શકશો, બરાબર છે. એટલે તમે એવું કોઈ ચિંતા ના કરશો, પ્રયત્ન જે કરતા હોય ચાલુ રાખજો. ઉપાયમાં ખાસ શું કરવું એ તમને જણાવી દઉં. સૌથી પહેલી વસ્તુ કે ભાઈ તમે તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. જ્યારે એકથી વધારે તકલીફો ચાલતી હોય, ઘણા સમયથી ચાલતી હોય, તો વાસ્તુ મહદઅંશે પ્રભાવશાળી પુરવાર થયેલું છે. હજારો કેસોમાં આ જોવા મળેલું છે. એટલે યોગ્ય વિદ્વાન પાસે બરાબર વાસ્તુ ચેક કરાવો. તમે આમ તો કન્સ્ટ્રક્શનના ફિલ્ડમાં હતા તો ખરેખર તો તમારે તમારું ઘર વાસ્તુ પ્રમાણે રાખવું જોઈએ, પણ કર્મને કારણે ઘણીવાર ઘણી વ્યક્તિ નથી કરી શકતા. આ વાતનું સૌથી પહેલાં ધ્યાન રાખજો. બીજું, સૂર્ય ભગવાને રોજ જળ ચડાવો નિયમિત રીતે અને પ્રાર્થના કરો. તમારો લગ્નનો સ્વામી લગ્નેશ જેટલો મજબૂત થાય જીવનમાં તેટલું તમારું જીવન મજબૂત ગણાતું હોય છે. સૌથી અગત્યનો કોઈ પણ ગ્રહ ગણાય તો તે પ્રથમ સ્થાન એટલે કે લગ્નનો સ્વામી છે. એ સારી સ્થિતિમાં હોય, એ હા મિત્રની રાશિમાં છે, પણ અત્યારે એનું બળ જરૂરી છે. પહેલી વસ્તુ એ થઈ. બીજું કે આપની કુંડલીમાં 2 દોષ છે, વિષ દોષ છે અને ચાંડાળ દોષ છે. એનું નિવારણ કરાવો, વિશેષ પદ્ધતિથી કરાવો, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો. એ આપના માટે ફળદાયી રહેશે. અને સૌથી અગત્યની વાત, ત્રીજી વસ્તુ કે તમારા ઘરમાં દરેક વ્યક્તિને કહો કે ગણપતિ દાદાની ઉપાસના કરે, એ જરૂરી છે. જી હસીબભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ આજનો દિવસ એ કામકાજમાં વ્યસ્તતા રહે તેવો દિવસ છે. પોઝિટિવિટી તમે ફીલ કરશો, પણ તમારા અંગત જીવનમાં ખૂબ ધ્યાન રાખવું પડે એવું છે. પ્રતિકૂળતાનો સામનો કરવો પડશે અને બાજી તમારે સંભાળવાની છે. ભલે વાંક તમારો હોય કે ના હોય, પણ એ છે. અને ખાસ કે રોકાણ કરવાનું હોય, કોઈ આર્થિક નિર્ણય કરવાના હોય તો તે ટાળવાની સલાહ છે. હવે વાત કરીશું વૃષભ રાશિ, કે જેના નામાક્ષર છે બ અને ઉ. મહેનતનું ફળ મળે તેવો દિવસ છે. તમારી સાથે ગ્રહોનું બળ છે, પણ બાળકો માટે થોડો સમય કાઢજો. તેને ક્યાંક ફરવા ફરવા લઈ જજો, અથવા તેને હવે તો નવી ટર્મ ચાલુ થઈ ભણવાની, તો જે પણ તેના માટે વ્યવસ્થા કરવાની કરી શકો છો. કોઈ અચાનક લાભની પણ સંભાવના દેખાઈ રહી છે. હવે વાત કરીએ મિથુન રાશિની, જેના નામાક્ષર છે ક, શ અને ગ. ભાઈ મિથુન રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો માનસિક અશાંતિના યોગો દેખાઈ રહ્યા છે. એટલે થોડુંક અગત્યના નિર્ણય હોય તો વિચાર કરીને આગળ વધજો. હા, કામકાજના ક્ષેત્રે સહકાર મળવા જઈ રહ્યો છે, અને ખાસ કરીને જમીન મકાનને લગતા જો કોઈ પ્રશ્નો હોય, પ્રોપર્ટી લગતા પ્રશ્નો હોય તો ઉકેલાય, અથવા તમારા ઘરમાં કંઈક રિપેર કરાવવાનું હોય, કઈ વસ્તુ લાવવાની હોય તો પણ લાવી શકાશે. જી હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની, તો તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ડ અને હ. એ આજે મનોબળમાં વધારો થાય તેવું લાગી રહ્યું છે. ગ્રહો તમને સપોર્ટ આપી રહ્યા છે, પણ વધારે પડતું મનોબળનો પણ સંયમ રાખવો પડે, નહીં તો પછી એ મનોબળ તમારા અંગત જીવનમાં તકલીફ આપી શકે. જીવન સાથે સાથે ક્યાંક ને ક્યાંક મતભેદ ચાલી રહ્યા છે, તેને આજે શાંતિથી નિરાકરણ કરવા પ્રયત્ન કરજો. અને હા, જે પણ નિર્ણય આજે લો તે વાસ્તવિકતાથી એટલે પ્રેક્ટિકલ એપ્રોચથી નિર્ણય લેવાની સલાહ છે. હવે વાત કરીએ સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ સિંહ રાશિના વ્યક્તિઓ માટે વાત કરવામાં આવે તો કોઈ મહત્વના નિર્ણય આજે લઈ શકાય તેવો દિવસ છે. અગત્યના કોઈ પ્લાનિંગ કરતા હોય, કોઈ પ્રોજેક્ટ પર કાર્ય કરતા હોય તો તેમાં આજે આગળ વધી શકાશે. બાળકો માટે થોડોક સમય આપી દેવો પડે આજે, કારણ કે એ પણ સમયની જરૂરિયાત હોય છે. હા, ખર્ચાઓ પર થોડું ધ્યાન રાખજો, નહીં તો બજેટ તમારું કાબુ બહાર જઈ શકે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ કન્યા રાશિના વ્યક્તિઓ માટે આજે થોડી મૂંઝવણ અનુભવાય તેવો દિવસ છે. એટલે પ્લાનિંગ કરવાનું હોય, કોઈ અગત્યની વસ્તુમાં નિર્ણય લેવાનો હોય તો એકલા નિર્ણય ન લેતા જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટની સલાહ લેજો. ઓળખાણ કરવામાં ખાસ ધ્યાન રાખજો, નહીં તો તમારો કોઈ ગેરઉપયોગ કરી જાય તેવું બની શકે. હા, યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે અને એવું કંઈક પ્લાનિંગ થતું હોય ચોક્કસ જઈ આવજો, નહીં તો ગમે તેમાં આજે નાનો આંટો પણ બહાર મારી આવજો. જી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, નરેશભાઈ છે. નરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય માતાજી બેન. જય માતાજી. મારા ભત્રીજા માટે જન્મ તારીખ છે 15/10/1993 અને જન્મ સ્થળ છે સુરત. અને સમય કયો છે? સમય સવારના 4 વાગ્યાનો છે. જી. અને કામ એ એટલું બધું કરે છે, જરીનું કામ કરે છે મારા ભત્રીજો. ગમે તે મહેનત કરે પણ આગળ નથી વધતો. જી જી. હાજી, ચોક્કસ ભાઈ, જોઈ લઈએ. તમે વિગત આપી છે અનુસાર કુંડળી શું કહી રહી છે? સિંહ લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નનો સ્વામી સૂર્ય બીજા સ્થાનમાં છે
અત્યારે હાલ ગુરુ મહારાજ દશા ચાલી રહી છે. ગુરુ મહારાજ જે છે તે આ કુંડળીમાં જે છે તે અસ્તના છે, એટલે દશા અત્યારે થોડીક તકલીફ આપી રહી છે. જુઓ, દશાનું ખૂબ મહત્વ છે. મહાદશા નક્કી કરતી હોય છે કે એ જે સમયગાળો છે તેમાં જે મહાદશાનો સ્વામી ગ્રહ છે તે જે સૂચવતો હોય, જેનો કારક બનતો હોય સ્થાનનો સ્વામી, એ પ્રમાણે તે ફળ આપતું હોય છે. માટે એ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું હોય છે. ભાગ્યસ્થાનનો સ્વામી પણ અહીંયા મંગળ થયેલો છે, એટલે બે વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અને ત્રીજું કે કેતુ જ્યારે 10મા સ્થાનમાં હોય ત્યારે કર્મસ્થાનમાં ઉતાર ચઢાવ ખૂબ આપે છે. આ વ્યક્તિઓ માટે ઘણીવાર તમે એવું જોયેલું છે કે 3 વાર 4 વાર કાર્ય બદલે, ધંધા બદલે, કામકાજ બદલે, ત્યારે 3જા 4થામાં સેટ થતા હોય છે. એટલે જો ના સેટ થવાતું હોય તો ટેમ્પરરી બીજું કોઈ કામ કરીને પછી પાછા આમાં આવે તો બી ચાલે, અથવા બીજું કોઈ કાર્ય મળતું હોય તો એ કાર્ય કરવા પ્રયત્ન કરવો જોઈએ. ઘણીવાર ગ્રહો જે સૂચવે એ પ્રમાણે કરવાથી વધારે લાભ થતો હોય છે. ભલે આપણી આવડત હોય, અપેક્ષા હોય, પણ ગ્રહો નિર્દેશ નથી કરતા તો તકલીફ પડી શકે એવું છે. હા, બે વસ્તુ આપ ખાસ કરો. સૌથી પહેલું ગુરુ ગ્રહના જપ કરો અને ગુરુના દાન કરો. ગુરુ ગ્રહનું અનુષ્ઠાન આ કુંડળી માટે બહુ જ મહત્ત્વનું છે, કારણ કે તમારી જે દશા જે છે તે હજી તો શરૂ થયેલી છે 2021થી 2037 સુધી ચાલવાની છે. એટલે એ સમયગાળો જીવનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે. એટલે તેમાં તમે જો તમારી કારકિર્દી ન બનાવો તો પછી તેનો અર્થ નથી. આવું ધક્કા મારતા રહેવું પડે તેવું બને. ગુરુ ગ્રહનું યોગ્ય માર્ગદર્શન લઈ વિદ્વાન પાસેથી અને તેનું પ્રોપર મુહૂર્તમાં સંકલ્પ લઈ અને અનુષ્ઠાન કરો, એ જરૂરી છે. તેનાથી ઘણી બધી વસ્તુઓ છે તે ક્લિયર થઈ જશે. બીજું કે સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવો. જળ ચડાવીને ઓમ હ્રીમ સૂર્યાય નમઃના 108 વખત જપ કરો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. દરરોજ 1 વાર કરો અને રવિવારે 3 વાર કરો. આટલું નિયમિત ચાલુ કરી દેશો તો તમારી મહેનતનું સારી દિશામાં ફળ મળી શકશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. કુનાલભાઈ છે. કુનાલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. રાશિફળની વાત કરીએ હસીદભાઈ, તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ અને હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત, પરિવાર માટે ખુશીની ક્ષણો આવે તેવો દિવસ છે. પોઝિટિવિટી તમે ફીલ કરશો આજે તમારા ઘરમાં. પણ તેમ છતાં કાર્ય બાબતે કે કોઈ નવી વસ્તુ શરૂ કરવાની હોય તો તે ટાળવાની સલાહ છે. આજે ગ્રહો ક્યાંક તમને બચવાની સલાહ આપે છે. માનસિક અશાંતિ રહે તેવું પણ બની શકે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષરો છે ન અને ય, ચિંતામાં વધારો થાય તેવો દિવસ છે. એટલે ક્યાંક ને ક્યાંક માનસિક રીતે બેલેન્સ રહેવું પડશે. યોગ, પ્રાણાયામ, કસરત લાભદાયી રહેશે. હા, આર્થિક લાભની સંભાવના છે તે થશે. તમારે કોઈ જૂની યાદો હશે તો એ પણ તાજી થવાની સંભાવના છે. ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધનુ રાશિના વ્યક્તિઓ માટે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. ભાઈ, સારામાં સારી વાત છે ભાઈ, કારણ કે સ્વાસ્થ્ય સૌથી મોટી વસ્તુ છે. પણ જો વિવાદ ચાલતા હશે, કોઈ ક્લેશ હશે, ઝઘડો હશે તો વકરવાની સંભાવના છે. બને તો દૂર જ રહેજો. કોર્ટ કચેરીની કોઈ તારીખ હોય તો પણ આ નવી તારીખ લઈ લેજો, નહીં તો તકલીફ આપણે આવી શકે. હા, સંબંધોમાં સંતુલન રહેવા જઈ રહ્યું છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ, આપણે પણ વાત કરીએ તો યાત્રા પર્યટનમાં આનંદ આવશે. એટલે કે કંઈક બહાર જવાનું, હરવા ફરવાનો પ્રોગ્રામ આજે બનાવી શકો છો. આર્થિક ક્ષેત્રે અનુકૂળતા વધી શકે. ફાઇનાન્શિયલ પ્લાનિંગ પણ આજે સારું થઈ શકે એવું છે. પણ સાવધાનીવાળો દિવસ પણ છે. છુપા શત્રુઓથી સાવધ જરૂર રહેજો. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો જેના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. ભાઈ, તબિયતની કાળજી રાખવી આજે જરૂરી છે. ખાનપાનમાં, આહાર વ્યવહારમાં ધ્યાન રાખજો. તબિયતના ભોગે આજે કશું ના કરતા. એટલે કે સૌથી અગત્યનું છે સંયમ છે. હા, આયોજનોમાં સફળતા જાય, પ્લાનિંગ બાબતે કોઈ ઓફર, ડિસ્કશન્સ કરવાના હોય તમારે તો આજે કરવા જોઈએ. તેમાં ગ્રહો સફળતા સૂચવી રહ્યા છે. વાહન ચલાવતા અથવા મશીનરીનો ઉપયોગ કરવાનો હોય તો ખાસ સંભાળવાની સલાહ છે. હવે મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આપણા માટે હળવાશ અનુભવ હશે. જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તમે રિલેક્સ ફીલ કરશો. પણ વધારે પડતા રિલેક્સ થવાશે નહીં. વ્યવસાયમાં તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. પદ્ધતિસર પ્લાનિંગથી આજે કામ કરશો તો સારું છે. અને સૌથી અગત્યનું એ છે કે તમારી પોતાની આવડતથી તમે સફળતા મેળવવા જઈ રહ્યા છો.
તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.